18 વર્ષની નેહા જ્યારે ઘરે એકલી હતી ત્યારે મેં મારા 10 ઇંચના પોપટથી આખી રાત નેહાને નિચોડી નાખી. મિત્રો, મારી ઉંમર અત્યારે 30 વર્ષની છે. જ્યારે હું કાનપુરથી દિલ્હી આવ્યો ત્યારે મારી ઉંમર 20 વર્ષની હતી. મારી પાડોશમાં એક પરિવાર રહેતો હતો. તેમને માત્ર 2 જ દીકરીઓ હતી, જેમાં એક છોકરી લગભગ 10મા ધોરણમાં અને બીજી 12મા ધોરણમાં ભણતી હતી. હું તે ઘરમાં લગભગ 8 વર્ષથી રહ્યો હતો, તેથી હું તે લોકોને સારી રીતે ઓળખતો હતો. પછી મેં તે ઘર ખાલી કર્યું અને બીજે ક્યાંક રહેવા લાગ્યો. પરંતુ એક દિવસ એક બગીચામાં ફરતી વખતે હું એ જ પરિવારને મળ્યો અને તેમણે સુખ દુઃખ વિશે પૂછવા લાગ્યો. ત્યારે તેમણે કહ્યું કે મોટી પુત્રીના લગ્ન થઈ ગયા છે અને હાલ એ તેના પિયરે રહે છે, જ્યારે નાની પુત્રીના લગ્ન થઈ ગયા પરંતુ તેના પતિએ તેને છૂટાછેડા આપી દીધા. ત્યારે મેં પૂછ્યું કે તેમના પિતા શું કરે છે? ત્યારે તેમણે કહ્યું કે આ દિવસોમાં તેઓ દુબઈમાં રહે છે અને વર્ષમાં માત્ર 10 દિવસ જ આવે છે. હાલ તો હું અને મારી દીકરી બંને જણા રહીએ છીએ. તેઓ મારા નીચેના માળે રહેતા હતા. અચાનક મારી પત્નીને બહાર ગામ જવાનું થયું તો હું મારા કમરામાં એકલો હતો. ત્યારે નીચેથી રિયા આંટીએ કહ્યું કે રોહન, એમ કર, તારી પત્ની આજે અહીં નથી તો તું આજ રાત્રે અમારા ઘરે જમવા આવજે. ત્યારે મેં કહ્યું, ઠીક છે, હું સાંજનું ભોજન તમારા ત્યાં કરીશ. એમ કહીને હું કમરામાં ગયો. પરંતુ ત્યાં તો સાંજે 6 વાગ્યાની આસપાસ આંટીએ આવીને મને કહ્યું કે રોહન બેટા, મારી માં બહુ બીમાર છે, એટલા માટે મારે અત્યારે જ હોસ્પિટલ જવાનું થયું છે, તો તું મારા ઘરનું પણ ધ્યાન રાખજે. અને નેહા ઘરે જ છે. નેહા તેમની નાની દીકરી હતી જે 18 વર્ષની હતી. જ્યારે હું તેમના ઘરે ગયો ત્યારે નેહાએ ઘરનો દરવાજો ખોલ્યો. નેહાએ પિંક કલરની નાઇટી પહેરી હતી જે નેહાના શરીર પર ચોંટી ગઈ હતી. નેહાએ બ્રા પહેરી ન હતી, જેના કારણે નેહાના 2 નાના નાના અને કોમળ લીંબુ ઉપરથી દેખાતા હતા. માય ગોડ, તેને જોઈને મારા ધબકારા વધી ગયા હતા, કારણ કે તેના તે લીંબુ મોટા હતા અને તે જાડી પણ હતી. ત્યાર પછી મારું ભોજન તૈયાર કરવામાં આવ્યું. લગભગ 9:30 વાગે હું તેમના ઘરે જમવા બેઠો. મને ગુલાબની આછી સુગંધ આવી રહી હતી. મેં તેને પૂછ્યું, સુગંધ બહુ સરસ છે. તેણે કહ્યું, હા, આ સુગંધ તારા માટે છે. એમ કહીને તે કમરામાં જતી રહી અને હું સોફા પર ચૂપચાપ બેસી ગયો અને તેના કમરા તરફ જોવા લાગ્યો. જ્યારે પણ મને મોકો મળે ત્યારે હું તેની સામે જોયા કરતો, કારણ કે મને પણ લાગતું હતું કે જો હું તેને જોતો રહીશ તો મને ખબર નથી કે તે શું વિચારશે. પરંતુ મારા હૃદયના ધબકારા વધી ગયા હતા, કારણ કે તે મારી સામે આવીને બેઠી. હવે તેની નાઇટીના ઉપરના ભાગેથી બંને લીંબુના મધ્યમાં એક નાનકડી તિરાડ દેખાતી હતી. કપડાં જાંઘ સુધી ચોંટી ગયા હતા. હું પાગલ થઈ રહ્યો હતો. હું ફક્ત તેણીને જોવા માંગતો હતો અને ભોજન કર્યા પછી હું તેની યાદમાં ઉપરના માળે જઈને હાથ લારી કરવા માંગતો હતો. પરંતુ ત્યાં તો તેણે મારી સાથે વાત કરવાનું શરૂ કર્યું. તેણે મને કહ્યું કે તમે એકલા જ રહો છો? ત્યારે મેં પણ કહી દીધું કે હા, હાલ તો હું એકલો જ રહું છું. ત્યાર પછી મેં તેને કહ્યું કે નેહા, તું તો કેટલી સુંદર છે, તેમ છતાં પણ તારા પતિએ તને છૂટાછેડા આપ્યા. ત્યારે નેહાએ કહ્યું કે મારા પતિએ નહીં, પરંતુ મેં જ મારા પતિને છૂટાછેડા આપ્યા છે, કારણ કે મારો પતિ મને સંતોષ આપી શકતો ન હતો. તે અઠવાડિયામાં બસ એક જ વાર મારી સાથે સૂતો અને તેમાંય ફક્ત 5 મિનિટમાં જ તેનું પાણી નીકળી જતું હતું, જેના કારણે મેં તેને છૂટાછેડા આપ્યા. નેહા વાત કરતાં કરતાં મારી સામે જ જોઈ રહી હતી. હું પણ વિચારતો કે જો આજ રાત નેહા સાથે વિતાવી હોય તો મજા પડી જાય. એટલામાં જ નેહાએ પોતાનો હાથ મારા ખભા પર મૂક્યો અને એ રડવા લાગી. હું તેની પાસે બેઠો અને તેની પીઠ પર મારો હાથ મૂક્યો, કારણ કે તે મારી ઉંમરથી અડધી હતી. તે સમયે મને ખરાબ લાગ્યું, પણ તે મારી આંખોમાં જોવા લાગી અને તે મારી નજીક આવવા લાગી. ત્યારે હું પણ તેની નજીક જવા લાગ્યો. ત્યાર પછી મારા અને નેહાના હોઠ ભેગા થયા. મેં તેની પીઠ પર સ્નેહ આપવાનું શરૂ કર્યું. તેણી નજીક આવી. નેહાની મેના મારા પોપટને સ્પર્શ કરતી હતી. એવું લાગ્યું કે જાણે ગુલાબનું ફૂલ મારા પોપટ સામે ઘસતું હોય.
પછી હું ભાન ગુમાવી બેઠો. મારા હાથે તેના આખા શરીરને લપેટવાનું શરૂ કર્યું અને તેણે પણ મારા શરીરને હાથ મારવાનું શરૂ કર્યું. પછી એકબીજાને પકડીને અમે બેડરૂમમાં આવ્યા. તે મારી નીચે હતી અને હું તેના ઉપર હતો. મારા હાથમાં તેના નાના નાના 2 લીંબુ હતા અને તે હું ચૂસતો હતો, પરંતુ મારા હાથમાં આવતા ન હતા કારણ કે તેના લીંબુ એકદમ નાના હતા. મને ખ્યાલ પણ ન આવ્યો કે અમે બંનેએ ક્યારે અમારા કપડાં ઉતાર્યા. શ્વાસો અલગ હતા અને શરીર એક થઈ ગયું હતું. નેહાની મેના એટલી ભીની થઈ ગઈ હતી કે કોઈ પણ પ્રયત્ન કર્યા વિના મારો પોપટ તેની અંદર જતો રહ્યો. તેનું શરીર એકદમ કોમળ હતું. મેં મારી જિંદગીમાં આવું શરીર જોયું ન હતું. ખૂબ જ ચુસ્ત હતું. નેહાની મેના ખૂબ જ નાની હતી, જેના કારણે મારા પોપટને તેની અંદર મૂકવા માટે થોડું દબાણ કરવું પડ્યું. નેહાએ તેની આંખો બંધ કરી. નેહા તેના હોઠને તેના દાંતથી દબાવી રહી હતી. મારી પીઠને સહાનુભૂતિ કરી રહી હતી. મને તેના પગથી ફસાવી રહી હતી. મને નીચેથી ધક્કો મારી રહી હતી અને હું ઉપરથી ધક્કો મારી રહ્યો હતો. લગભગ એક લયમાં કૂચ કૂચનો અવાજ આવી રહ્યો હતો અને અડધા કલાક પછી અમે બંને થાકી ગયા અને અમારો કાર્યક્રમ પૂરો થઈ ગયો. ત્યાર પછી નેહા મારા પોપટ સાથે રમવા લાગી અને પછી તો નેહા મારા પોપટને ચૂસવા લાગી, જેના કારણે મારો પોપટ ફરીથી લડાઈ લડવા તૈયાર થઈ ગયો અને બીજા વખતે મેં મારા પોપટને પાછળથી નાખ્યો. મને તો ખૂબ જ મજા આવતી હતી, પરંતુ નેહા રડતી હતી અને કહેતી હતી કે મારી મેનાને સાચવજો, મેં આ પહેલી વાર કર્યું છે. આમ કરતાં કરતાં મારા પોપટે 3 વાર લડાઈ લડી.